નવરાત્રીની કેટલી વાર છે? એ ગુજભાઈ હજી વાર છે અઠવાડિયાની. અઠવાડિયાની જ વાર છે ને? હા એમ નહીં, આપણે કાંઈક પાસનું નહીં કરવું પડે? એ ગુજભાઈ હવે એવું કાંઈ નથી કરવું. પાસ કેટલા મોંઘા, 3000 ને 2500 ને 4000 ને એટલો બધો ભાવ. હે પત્રી, આપણે હાવ સસ્તું હોય 2500-3000 ભાવ હોય પાસના, ન્યા જ આવી તો શું વાંધો? એ ગુજભાઈ વાંધો કાંઈ નથી, પણ ન્યા જઈને કરવાનું શું લ્યો? જોવાનું હોય ને આપણે તો. હવે એ ના રે ના, હવે એ ગજુભાઈ જોવા હાટો 3-4 હજારનો ખર્ચો જ ન કરાય. એ પત્રી, ગરબા જોવા તો જાવા જ છે હો ભાઈ, આ નવરાત્રીમાં તો પાકું જ તે. ના 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 ના, એ ગજુભાઈ આ શોકમાં વહી જવાનું. એ પત્રી ભાઈ હાલ ને, તારે ક્યાં ખર્ચો કરવો? તો કાંઈ વાંધો નહીં, મારા પાસના પૈસા તમે આપી દો તો ભલે. તારા પાસના તો પૈસા હું આપી દઉં, પણ મારી પાસે કાંઈ નથી. એ ગજુભાઈ અને અમતું તે આપણને કાંઈ રમતા આવડતું નથી, અને એટલા બધા પૈસા ક્યાં આપણી આગળ છે? પૈસા તો નથી પણ આવી જાય. પૈસા આવી જાય તો કાંઈ વિચારી હાલો. હા હું એમ કઉ છું, હું કહું, ગરબા ક્લાસીસ નું કઈ નાખવી, ગામના પાસે 200-200 500-500 ઉઘરાઈ લેવી, આપણે પાસનું થઈ જાય. હા એ ગજુભાઈ 500-500 ઉઘરે લેવી, પણ એમાં એ ગજુભાઈ આપણને ક્યાં રમતા આવડે? તે પણ ગામના નહીં ક્યાં રમતા આવડે, આપણે તો ખાલી ફેર ફદુડી જ ફરવા છે ને. એટલે હા કેવાનું કે આવડે અમને, એમ કહી દેવાનું ભાઈ, ગરબા ગજુ જેવા કોઈ ગામમાં શીખવાડી જ ન શકે એમ. હા એ ગજુભાઈ એ તો પ્રમોશન તો આપણે કરી જ દેવું હાલો. હા જેવું તેવું જ મને ફાવે છે આમ હાથ ઊંચા એવું તો કરતા. મને આવડે પાછું. હા તેવું શીખવાડવાનું હોય ગામના ને. હા તો ગજુભાઈ કાંઈ વાંધો નહીં, હાલો બધાના ઘરે જાવી. હા હું છે ઈ બાને આપણે પાસનું થઈ જાય. હા પૈસા નો થઈ જાય, 500-500 રાખવી. કાંઈ વાંધો નહીં, હાલ. હા તો હાલો. જોયું ભાઈ 10 વાગ્યા તો હજી જાગ્યો નહીં, સા બની ગઈ છે. એ ભાઈ ઊભો થા. અડધી રાતે હજી ઉજાગરા કરે અને હવે જાગવાની કઈ ખબર નથી પડતી. ના 2:30 વાગે તું આ આવ્યો, ત્યાં સુધી શોખમાં તું શું કરતો હતો? એલા ગાંડા, ટ્રેનિંગ શરૂ હોય તો શું કરવું? કઈ એમ ભાગવાનું ન હોય અમારે. એ ભાઈ મને તો રોજ લઈને જ જતો, મને કે ગાંડા તું ઘડીક છે ને હુઈને આવજે, તો હું તો હુઈ જ રહું, સવારમાં જાગું. ઝઘડવા તો આવતો હોય કે ટ્રેનિંગ છે આવજે ગાંડા એમ. આ પણ મારી વાત સાંભળ, હેતકનું ખાઈ જાય પછી કુંભકર્ણ જામ આમ હુઈ જાય, પછી ક્યાંથી લઈ જાવ? તારે તો નકરું ખાઈને હું જ છે, અને મારા ભાઈના ટેમે જવાબ દેવો પડે, એટલે હું તો સાચી જ તી. એ ભાઈ મારે પાત્ર લેવાનું છે હો, મારું પાત્ર રાખ્યું કે નહીં પાછું એક કે? એલા ભાઈ ગાંડા, બધા પાત્ર છે ને વેચાઈ ગયેલા છે, આમાં એક પાત્ર જે છે ને પડ્યું ને એ તને જ દેવાનું છે. એ ભાઈ કયા ખેલનું છે? મેળીમાંના ખેલમાં. વાહ ભાઈ વાહ, રાક્ષસનો રાજા, મારા મજા આવશે. ઈ તો મને પાક્કું આવડે રાક્ષસનું. હવે ડોબા રેખા તો રાક્ષસથી બનવાનું, તો હું બનવાનું? એ મેળીમાંનો બોકડો બનવાનું છે. બોકડો? હા. એ ભાઈ બોકડાનું પાત્ર હું નહીં લઉં હો. કેમ? એ ભાઈ બોકડાના પાત્રમાં તો મારું મોઢું ન દેખાય, ગામ લોકોને ખબર કેમ પડે કે બોકડો કોણ બન્યું એમ? હા ગાંડા, આમ જો બોકડો બનને તો ખાજેલ પીજેલ બોકડો હારો કહેવાય, એટલે કોક પૂછે કોના ઘરનો બોકડો બન્યો, આમ જો હારો ખાજેલ પીજેલ એમ. એ ભાઈ મારે એવું નથી બનવું, તો હે ને તમે ક્યાં રમજો, મારે નથી રમવું. હું હે ને નવરાત્રી રમવા વયો જાય ભાવનગર. ના ભાવનગર એટલે હું ને દાંડિયા લેવા જાશ. એ ભાઈ દાંડિયા રસ હતી ને, તમે બધા હવે રમજો, હું દાંડિયા રસ લેવા વયો જાય. વાહ વાહ ગાંડા વાહ. એ ભાઈ આમ જો સોણી કડિયું અને ઓલા ખરી વાળા બૂટ છે ને ઈ પહેરીને જો તું ડિસ્કો લવ એ બધા હમું જોઈ રહ્યા મારી હમું. એ ડોબા રેખા, તું કઈકના પગમાં લોહી કાઢી નાખી, ખીરીઓ વાળા થોડા પહેરી ન્યા જવાતું છે, અને તને આવડે છે પેલા? એ ભાઈ આવડતું તો નથી. હા તારે આવડે નહીં ને તો કાંઈ આપણે ખોટો ખર્ચો ન કરવાય, ત્યાં છે ને ટિકિટના પૈસા દેવા પડે, ત્યારે અંદર ગરવા દે. એ ભાઈ ભલે ને શીખી જવું, બીજું હું. હા શીખી જવું. અહીંયા આપણા ગામમાં કોઈ નથી શીખવાડતું, ભાવનગર તારે શીખવા જવું પડે, પછી તારે કડિયું જોડાણ બધું પહેરીને જવાનું હોય. કાંઈ વાંધો નહીં, કોક ને લે. એ ભાઈ ફાળા વાળા આવ્યા. લે એલા ભાઈ કા દર વખતે કાંઈ થોડો ફાળો ઉઘરાવાનો હોય? એ ભાઈ સોંપડીને બોલ પેલા ના આવે એટલે અમને બીક લાગે, સાચી દુખવા મળે, હમણાં ફાળો લેવા આવે છે એમ. હા એ ભાઈ ફાળા વાળા નથી, ગરબા ક્લાસીસ વાળા છે. એટલે ગરબા શીખવાડવાનું ચાલુ કર્યું ને આ વર્ષથી. ક્યાં હું મારા વાડામાં. એ ભાઈ તું કેતો હો ને અહીંયા કોઈ નથી શીખવાડતું, આ લોકો તો શીખવાડે છે. વાહ ભાઈ વાહ, તમે સેવાનું કામ કર્યું ને બહુ સારું કહેવાય. લ્યો એ ભાઈ સેવાનું કામ નહીં હોય, 4 મહિના હું અમદાવાદ ગયો તો, ત્યાંથી બધા સ્ટેપ શીખીને આવ્યો. એ તે અહીંયા હું પૈસા શરૂ કરવાના એમનો તો ના બોલ. પૈસાથી શીખવાડે, જો કેવો રળવાના ધંધા ચાલુ કર્યા. પણ એ ગાંડા, એ ઉના દાદા, હું જે તમને ગરબા શીખવાડવું ને ઈ તમે ભાવનગર જઈને રમો,
અને જો તમને આમ એમ થાય કે ના ભાઈ રીમો તો જ બકે. એ પણ એમાં અમારો શું ફાયદો? એ ગાંડા તું હારામાં હારા ગરબા લે ને તો તને છે ને ઈનામ મળે. ઈનામમાં હું? એ ભાઈ ચોકલેટ ના પેકેટ મળે એમાં હું? ઓય ચોકલેટ ના પેકેટ નો હોય, તો 4 વ્હીલ હોય, 2 વ્હીલ હોય, રોકડા પૈસા હોય. તો ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય, મિક્સર હોય. એ ભાઈ ઈ બધું જાવજો. ફી કેટલી હોય ઈ કયો શીખવાની? એકની 500 રૂપિયા. હાથી કાંઈ વાંધો નહીં, મારે શીખવાનું પાકું. તમને 500 રૂપિયા ભરી દેજો. હાલો હા લખી નાખો મારું નામ. તમારે મારું નહીં. એ ભાઈ લખી નાખીને પૈસા મળશે, ઇનામ જીતું તો બેનું લખી નાખું. 1000 રૂપિયા લેતો હાલો, હાલો. હાલો તો જા. આયા મારે તો અહીંયા ભાઈ ગામમાં નવરાત્રી રમે ત્યાં જવાનું છે. કાલ દાંડી અરસ મને થી જવાનું હતો. તમે અહીંયા કેવા લ્યો અંદર હું જોવાય આવું ને શીખાઈ જાય થોડુંક યાર. હા કાકી શીખેલું કામ લાગે. હા હા બાકી તમે ધંધો ખોલ્યો હો ભાઈ. આ એક 500 અને આ મારા 500 બરોબર. એ હા કેટલા વાગે આવી? એ હાંજના વારે છે ને મારા વાડામાં આવી હા જાય. કાંઈ વાંધો નહીં, જાઓ. યા અને જો કાક કુર્તું બુરતું પહેરીને આવજો, કાક પ્રોફેશનલ જેવું લાગવું જોવે. હા હાથી કાંઈ વાંધો નહીં, તૈયાર થઈને આવી. હા હા હાલો. હાલો હાલો હાલો. એ લગન વગર નો આવતો પાછા. હા ભાઈ, હા એલા ભાઈ. હાલો આવી જજો ટાઈમ ટુ ટાઈમ. હા હા વાંધો નહીં જા. નકા શરૂ થઈ જાય. એ ભાઈ ના જમ શીખવાડે. જા નીકળ નીકળ. એ ભાઈ ઓલી નવી કંપની છે ને એ પહેલો હું. હા ત્યાં પહેરી લે તમ તારે જા. મેં તો આમનામાં જ આવી. મારે ક્યાં બહુ લેવા. આ તો તારી માટે છે ને બહુ. કાંઈ વાંધો નહીં. જો પતુભાઈ ગરબો કેવો છે? વાહ ખબરી ગરબો સરસ છે. એમાં તો પાછા સ્ટોન ની હાલ ટાઈકું છે. હા હા સ્પેશિયલ તમારી હાટું જ બનાવ્યો છે. લે હું વાત છે. વાહ ભાઈ વાહ ખબરી મને છે ને તારી આ ભેટ વીમી. હા હા એ ભેટ નહીં, તો? 151 તમારે આપવાના. છે ને ભાઈ? ગરબા મુહૂર્ત નો છે અને આ તમારે ગરબા વેચવાનું જ કરવાનું છે નોરતામાં. એ ભાઈ એટલે મારે અત્યારથી ગરબાને શું કરું? હજી નવરાત્રી તો વાત છે. તે વાંધો નહીં પતુભાઈ, નવરાત્રી આવે ત્યારે આપીશ. અત્યારે 151 આપી દીધો. આ બી હું એ ભાઈ મારે છે ને ગરબો કાંઈ નથી જોતો હો ભાઈ. મારી પાસે પડ્યો છે. આ બેનું પેલા પતાવો આપણે પછી. લે, આનો ઉઘરાવા આવ્યા. લે એ પતુભાઈ અમે ગરબા ક્લાસીસ નું શરૂ કર્યું છે. હા હા હું જ તે મેચ ચાલુ કર્યું. હું છે ને 3-4 મહિના અમદાવાદ ગયો તો ત્યાંથી બધું શીખીને આવ્યો છું અને મેં નક્કી કર્યું છે કે હવે ગામના નહીં શીખવાડવા છે. હા હા ગામના ને પ્રગતિને પંથે દોડાવવાના છે. હા અને આપણા ગામમાં જો કોઈ વિજેતા થયું તો ગામનું નામ રોશન થાય ને ભાઈ. એ વાત તમારી સાચી ગજુ ભાઈ. પણ તમને એટલા બધા પાકા સ્ટેપ ફાવી ગયા. લે તો એ મોટા મોટા ગરબા ક્લાસ વાળા ગજુબાગે શીખવા આવે. હે તો હા. તો હું ગામ ફ્રીમાં શીખવાડો છું. એ ભાઈ ફ્રીમાં છે ને નો હોય હો કાંઈ. એક જણાની 500 રૂપિયા ફી છે. 500 રૂપિયા? હા હવે જવા દો 500 રૂપિયા દઈને કોણ ગાંડો શીખતો હશે? એ ભાઈ મારી પાસે શીખો અને ભાવનગર જઈને રમો અને જીતો. હું જીતો? લે તો પેલા બીજા નંબરે આવ્યા તો ઇનામ મળે ને ભાઈ. એટલે હા ગજુભાઈ એવું મેં સાંભળ્યું તો કે જે બધા ઓલા પાસ લઈને જાય ને ત્યાં હવે આયોજક હોય ને એ લોકો છે ને મોટા મોટા ઇનામ હોય. મેં તો એવું સાંભળ્યું છે કે લાખ રૂપિયાનું ઇનામ મળે. હા લે તો એ વાત સાચી હો. તો આ વસ્તુ કહેતા છે 500 ના રોકાણમાં જો મને અહીંયા ઇનામ મળી ગયું તો કઈ ખોટું નથી. નહીં, ખોટું નથી ખોટું ના, નથી. લખ મારું નામ લખ. એ પતુભાઈ એટલે તમે એકલા જ જવાનું શીખવા? આથી એકલો જ મારે કોઈ કઈ હથવા તો છે? આ હું શું ને તારે શીખવા આવું છું. તો દે 500 તું તે તો. હા લે દઈ દે. અરે પતુભાઈ તો આ ગરબાનું હું લેવા તમને કહું. નથી પૈસા તાર પાસે? હા તો જો ખબરી મારી વાત સાંભળ. હા. તારા છે ને અત્યારે ગરબાની ફી હું આપી દઉં પણ જો તને છે ને ગરબા સારા ફાવી ગયા અને તું જો પાસમાં રમવા ગયો અને ત્યાં છે ને તને સારું ઇનામ મળ્યું ને તો ઇનામ છે ને મારું હોય તને નહીં આપવું. ભલે પતુભાઈ બરોબર ને? આ ગરબા તો શીખી જાવું. હા લખાવીને ઇનામ લખી નાખ. પાછા આવડી જાય ને અમને. અરે આવડી જ જાય ને ભલા માણા. હા જો અમારા 500 આ ખબરી ના. હા ઓકે ઓકે હાલો પતુભાઈ. બે નું નામ લખી. તો ક્યાં આવવાનું છે? મારા વાડામાં કેટલા વાગે? હમણે. હાલો તો પોગી જ જાય. હા તો વાંધો નહીં. હાલો હાલો પતુભાઈ. હા હા ત્યાં જાય. આ બધાને ખોટા રાખ્યા હો પચરી. એ ગજુભાઈ ભલે ને નું આવે તો સારું ને, પૈસા તો રે. અરે આપણે પચરી પછી મોડું થાય. કાંઈ ટાઈમ ની કદર જ નહીં ને કોઈને. ટાઈમ ની કિંમત હોય ને તો જ. આરા હે આવી ગયા. એલા એ ભાઈ આવી ગયા ને બધાય. એ આ બધા આવી ગયા. આવી ગયા હાલો. એલા ગાંડા ખાલી કુર્તું પહેરવાનું કીધું તો આ બધું હું તો એ ઉના દાદા અહીંથી કાંઈ ડાયરેક્ટ રમવા નથી જવાનું હો ગાંડાને. એલા ભાઈ તમે શીખવાડો પછી જશે ને ગાંડાને શોખ છે. આ તો એ ગામમાં શીખવાડો છો અત્યારે એને જવું નહીં. હાલો શરૂ કરો. હાલો પેલા કઈ રીતે છે બતાવો. જો ભાઈ
મારા કામે શું છે, મારે થોડીક છે ને ભાઈ ટેકનિક અલગ છે શીખવાડવાની, બરોબર? હું રોજ છે ને એક જ સ્ટેપ શીખવાડીશ, એમાં તમને આવડી જ જાહે. હા. ભાઈ કાંઈ વાંધો નહીં, દીના તમે એક સ્ટેપ શીખવાડો કે 10 સ્ટેપ શીખવાડો, અમને મુદળ આવડી જવું જોઈએ. અરે હા. પપ્પુભાઈ આવડી જાય તમતાર તમને. હા, અને આ સ્ટેપ નું નામ છે ફરર ફૂદડી. અરે ફૂદડી. હા. હા કાંઈ વાંધો નહીં, ભલે ફરાર ફૂદડી એક વખત કરી તો બતાડો. હા હા ભાઈ શીખવાડું છું. પછી ચાલુ કરે હાલ. લે ફરારા ફૂદડી, લે ફરારા ફૂદડી, લે ફરારા ફૂદડી, લે ફરારા ફૂદડી, લે ફરારા ફૂદડી. હા, આમ ફરર ફૂદડી ફરવાની છે. છે. જો આમ કરવાનું, હાથ આમ લઈ જવાનો, હાથ નીચે, પગ નીચે, આમ. હા. જો તો કાંઈ વાંધો નહીં. હા, હા વયા વાંચો. હાલો, શરૂ કરો, હાલો. હાલો હાલો લે ફરારા ફૂદડી, લે ફરારા ફૂદડી, લે ફરારા ફૂદડી, લે ફરારા ફૂદડી, લે ફરારા ફૂદડી. ઉલા દાદા આમ. ફૂદડી, લે ફરારા 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 ફૂદડી, લે ફરર ફૂદડી, લે ફરર ફૂદડી. લે ફરારા ફૂદડી, લે ફરારા લા, આ નો લો ગુજભાઈ. એ ભાઈ એક દીમાં થાકી ગયા, આમાં મારે તમને કેમ ગરબા શીખવાડવા? ઉભા થાઓ. એ ભાઈ રિક્ષા બોલાય, ફર ફૂદડી ફરી ફરી આમ જો થાકી ગયા, હવે ઘર ભેગું થઈ જવું છે. એ ગાંડા ફેર સડે છે પણ. ઉભા થાઓ. લા ભાઈ એમાં લા એક સ્ટેપમાં તમને ફેર ચડવા મળ્યા. એ ભાઈ આ તો હાવ હેલામ હેલો સ્ટેપ હતો, ફરર ફૂદડી. કાલ તો છે ને નવો સ્ટેપ શીખવાડવાનો છે, ફરર ભમડો. એ ઈ કેવો હોય? ઈ કાલ ખબર પડે.